મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. કેમ છો? સ્વસ્થ છો ને? શું આ જગ્યા સરસ નથી? તે સુંદર અને સુખદ લાગતી નથી? ઠીક છે, પ્રભુ ઈશુ આજે મારી સાથે શું વાત કરવાના છે? શું તમે તે વિચારી રહ્યા છો? શું તમે ઈશુ સાથે ચાલી રહ્યા છો? શું આપણે પ્રભુ સાથે ચાલીએ તેની માટે તે રોજ વાત નથી કરતા? શું તમે આજે સવારે પ્રાર્થના કરી? શું તમે વચન વાંચ્યા? વિચારી જુઓ. તમે લોકો પ્રભુને સમય આપ્યા વિના અને તેમના ચરણોમાં બેસીને પ્રાર્થના કર્યા વિના આશીર્વાદ મેળવી શકો છો તે વિચારીને જુઓ. તેથી આપણે દરરોજ પ્રભુની હાજરી શોધવી જોઈએ. અહીં જુઓ ગીતશાસ્ત્ર તેના 105ના 4થા વચનની અંદર પ્રભુને તથા તેના સામર્થ્યને શોધો, સર્વદા તેમના મુખને શોધો. અનુભવ કરો, શોધો. શું શોધવું જોઈએ? મોટાભાગના સમયે જ્યારે પણ આપણે પ્રભુ પાસે જઈએ, શું આપણે દુનિયાવી વસ્તુઓને તેમની પાસે માંગતા નથી? સ્વાસ્થ્યની જરૂર છે, છુટકારાની જરૂર છે, આશીર્વાદની જરૂર છે. આપણે વિશ્વમાં ઘણી બધી સારી વસ્તુઓ માટે માંગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. આપણા બધાની જરૂરિયાતો છે. આ દુનિયામાં રહેનાર દરેકની જરૂરિયાતો હોય છે. પરંતુ શું તમે જાણો છો મહત્વપૂર્ણ શું છે? પરમેશ્વર અને સામર્થ્ય. પ્રભુને શોધવું જોઈએ. પ્રભુ, મને તમારી જરૂર છે. તમારે હંમેશા મારી સાથે રહેવું જોઈએ. તમારી હાજરી મારી સાથે હોવી જોઈએ. તમારે પ્રભુને અને તેમની સામર્થ્યને તમારા જીવનમાં શોધવી જોઈએ. તેથી વિચારીને જુઓ, આ દુનિયામાં જીવવા માટે આપણને શક્તિની જરૂર છે. બધું જ કરવા માટે આપણને સામર્થ્યની જરૂર હોય છે. શું આપણને ચોક્કસ તાકાતની જરૂર નથી? છે ને? આપણને માત્ર દોડવા માટે, રમતો રમવા માટે અને ગેમ્સ રમવા માટે સામર્થ્યની જરૂર છે. એવી રીતે ઘણા લોકો વિચારતા હશે, નહીં? ઘરનું કામ કરવા માટે પણ સામર્થ્યની જરૂર છે. ઓફિસનું કામ કરવા માટે પણ આપણને શક્તિની જરૂર છે. ઈશ્વરની સેવા કરવા માટે સામર્થ્ય જોઈએ છે. આપણને બધું જ કાર્ય કરવા માટે શક્તિની જરૂર છે. શારીરિક શક્તિ કરતાં આપણને આધ્યાત્મિક શક્તિની જરૂર છે. આપણી આત્મામાં સામર્થ્ય હોવી જોઈએ. તો જ આપણું જે કામ છે તે યોગ્ય રીતે, સુંદર રીતે અને વિજય રીતે કરી શકીશું. ભલે તમે લોકો ભણતા હો, તમારે તમારા આત્માની અંદર સામર્થ્યની જરૂર હોય છે. તેથી આપણે પ્રભુને અને તેમની સામર્થ્યને શોધવી જોઈએ. મને આ સામર્થ્યની જરૂર છે પ્રભુ, તમારે એમ કહેવું જોઈએ. આમ કહીને તમારે શોધવું જોઈએ. આપણે તેમના પર બધું ધ્યાન આપવું જોઈએ. શું હું મારા આધ્યાત્મિક જીવનમાં ખૂબ જ શક્તિશાળી છું? તે વિશે વિચારીને જુઓ. નિરાશ થવું અને નાની નાની બાબતોમાં રડવું અને કહેવું કે મારે શા માટે જીવવું જોઈએ, મારા જીવનમાં તો હતાશા ભરેલી છે, આ બધાનું કારણ તમારી અંદર શક્તિ નથી. તેથી જો પ્રભુની સામર્થ્ય આપણને મજબૂત બનાવે તો પ્રભુ આપણને કંઈ પણ ધ્યાનમાં લીધા વિના વિજય આપશે. શેતાનને આવવા દો, લોકોને આવવા દો, કોઈ પણને આવવા દો, પ્રભુ મારી સાથે છે. તે સામર્થ્ય છે. તમારા આત્મામાં એ સામર્થ્ય હોય તો જ તમે જીવનમાં વિજય બનશો. તેથી તમારે તે શોધવું જોઈએ. હે પ્રભુ, મને સામર્થ્યની જરૂર છે. તમારી સામર્થ્ય, તમારે હંમેશા મારી સાથે રહેવું જોઈએ. તમારી સામર્થ્ય હંમેશા મારી સાથે હોવી જોઈએ. જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે તમને સામર્થ્ય પ્રાપ્ત થાય છે. પ્રેરિતોના કૃત્યો 1:8માં ઈશુ આવું કહે છે. તેથી આપણે શું શોધવું જોઈએ? આપણે પવિત્ર આત્માનો અભિષેક શોધવો જોઈએ અને દરરોજ આપણે પવિત્ર આત્મા દ્વારા ભરીએ તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. અને આ જ સામર્થ્ય છે જે આપણને રોજ જરૂરી છે. ઘણા વર્ષો થઈ ગયા છે, હું આટલા વર્ષોથી સેવામાં છું. પ્રભુએ મારો અભિષેક કર્યો છે, મને ઉપયોગ કરે છે એવું વિચારતો નથી. મને દરરોજ સામર્થ્યની જરૂર છે. એક નવી સામર્થ્યની જરૂર, એક નવી તાકાત. આપણને દરેક દિવસ માટે નવી સામર્થ્ય અને શક્તિની જરૂર છે. તેથી રોજ સવારે હું વચનમાં મનન કરું છું અને તેના માટે પ્રાર્થના કરું છું કે મને આજે અભિષેકની જરૂર છે. આજે તમે મને મજબૂત બનાવો. મેં આજે જે સમસ્યાનો સામનો કરું તેને હરાવીને હું દૂર કરી શકું. મેં જે કાર્યોને હાથમાં લેવું તેમાં હું વિજય મેળવી શકું. મને મજબૂત કરો. તમારે પ્રભુને અને સામર્થ્યને શોધવી જોઈએ. તમે તેમના ચહેરાને હંમેશ માટે શોધો, તેમનો ચહેરો અને તેમની હાજરી. તેથી હું કહું છું કે પ્રાર્થનાના સમયે તમે લોકો પ્રભુના ચરણોમાં બેસી જાઓ. હે પ્રભુ, હું તમારી હાજરીમાં આવી ગયો છું. હું તમારા ચરણોમાં આવી ગયો છું. મારા પ્રભુ, મારી સાથે તમે વાત કરો, મને બળવાન બનાવો અને આશીર્વાદ આપો. તમારે આમ કહેવું જોઈએ અને વચનો ઉપર મનન કરવું જોઈએ. પ્રભુની હાજરીમાં રાહ જોઈને પ્રાર્થના કરવી જોઈએ. તે બાઇબલમાં અને પ્રભુ ઉપર ધ્યાન આપવું જોઈએ જેણે આપણને વચનો આપ્યા છે. તમે ધ્યાન કરો. વચનોની અંદર ધ્યાન કરવું અને પ્રાર્થના કરવી તેમની હાજરીની શોધ છે. એટલે જ હું કહું છું કે રોજ સવારે તમે વહેલા ઉઠો ત્યારે સૌથી પહેલા પ્રભુના ચરણોમાં જઈને બેસી જાઓ. તમારો ચહેરો ધોઈ લો, તમારા દાંત સાફ કરો, તાજા થઈને પ્રભુના ચરણોમાં બેસો. જો શક્ય હોય તો ઘૂંટણીએ પડી જાઓ અને વચનોનું મનન કરો અને રાહ જોઈને એમ કહીને પ્રાર્થના કરો, મને તમારી હાજરીની જરૂર છે, મને તમારી સામર્થ્યની જરૂર છે. હે પ્રભુ, તમારી સામર્થ્યથી મને મજબૂત કરો.
તમારી હાજરી હંમેશા મારી સાથે હોવી જોઈએ. તેથી જ્યારે તમે બહાર નીકળતા પહેલા પ્રભુની હાજરી પ્રાપ્ત કરો છો ત્યારે તે સામર સાથે તમે સંસારમાં જીવન જીવશો. જો તમે વ્યવસાય પર જશો, જો તમે નોકરીમાં જશો કે અભ્યાસ કરવા માટે જાઓ છો તો પણ, જો તમે સેવામાં જાઓ છો તો પણ તાકાત રહેશે. તમે અનુભવી શકશો કે પ્રભુ તે હંમેશા તમારી સાથે છે. તમે શું શોધી રહ્યા છો તે વિશે વિચારી જુઓ. તમારે એકલાએ દુનિયાની વસ્તુની શોધ ન કરવી જોઈએ અને સમય બગાડવો ન જોઈએ. શું આપણી પાસે દિવસમાં 24 કલાક નથી? પ્રભુને શોધવા માટે તમે તેમાં કેટલો સમય આપો છો? તેમને શોધવા માટે તમારે કેટલો સમય આપવો જોઈએ વિચારી જુઓ. જો તમે સમય આપવાનું ચાલુ કરશો, તમે જોશો કે જીવનમાં બીજું બધું જ યોગ્ય રીતે થઈ જવાનું છે. જો તમે આ છોડી દો, દરેક વસ્તુની અસર થઈ જશે. તમારા પરિવારમાં અસર થશે, વ્યવસાયમાં અસર થશે, તમારા નોકરીમાં અસર થશે, સેવામાં અસર થશે. તમે ઠોકર ખાશો, ભયભીત થઈ જશો, પરેશાન થશો, નિરાશ થશો. આ બધાનું કારણ છે કે તમારી પાસે શક્તિ નથી. તમે પ્રભુની હાજરીમાં ગયા નથી. તેથી તમે આજે નિર્ણય લો અને તમે કહો કે હે પ્રભુ, તમે મને માફ કરો. હું તમારી હાજરીમાં ગયા વિના બહાર જઈશ નહીં કે કંઈ પણ કરીશ નહીં. તેથી મને તમારી સામર્થ્ય આપો પ્રભુ. તેમની સામર્થ્યને અને તેમની હાજરીને તમે જીવનમાં શોધો. તમે પછી આશીર્વાદ પામશો. તેથી તમે કહેશો કે હે પ્રભુ, મને તમારી જરૂર છે. મને તમારી સામર્થ્યની જરૂર છે. મને હંમેશા તમારી સામર્થ્ય ભરી રાખો અને મને બળવાન બનાવો. મને દુષ્ટ સામે જીતવા માટે, આ દુનિયામાં જીતવા માટે, લાલચને હરાવીને જીતવા માટે સામર્થ્ય આપો. જે તમારી હાજરીને અવિતરણપણે શોધતું રહે એવું હૃદય તમે મને આપો. સવારમાં નિષ્ફળતા વિના તમને શોધવાની કૃપા મને આપો. આશીર્વાદ મને આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.